નમઃ શિવાય. અધ્યાય 25 પાર્વતીની પરીક્ષા. બ્રહ્માએ કહ્યું, હે નારદ, જ્યારે વિષ્ણુ વગેરે દેવતાઓ ચાલ્યા ગયા ત્યારે ભગવાન શંકરે પાર્વતીની પરીક્ષા કરવાને માટે વસિષ્ઠ વગેરે સપ્ત ઋષિઓને સ્મરણ કરતા જ 7 ઋષિઓ સદાશિવની પાસે આવ્યા અને પ્રણામ કર્યા. સ્તુતિશઃ વિનયપૂર્વક બોલ્યા, હે અંતર્યામી મહાદેવ, અમે આપના દાસ છીએ, આપ આજ્ઞા આપો. ભગવાન શંકરે હસતા હસતા આજ્ઞા આપી, હે સપ્ત ઋષિઓ, તમે ગૌરી શિખર નામના પર્વત ઉપર જાઓ. ત્યાં મારી પ્રાપ્તિને માટે પાર્વતી એકાગ્ર મનથી તપ કરે છે. ત્યાં અનેક પ્રકારના છલ કપટથી તેના પ્રેમની પરીક્ષા કરો. પછી સઘળો વૃત્તાંત મને જણાવો. આ પ્રમાણે ઋષિઓને ગૌરી શિખર તરફ મોકલ્યા. ઋષિઓ પાર્વતી પાસે આવ્યા. ગિરિજાને પ્રણામ કરીને ફરીથી તે કહેવા લાગ્યા, હે પાર્વતીજી, આપ તો અતિ કઠિન તપસ્યા કરી રહ્યા છો. આવા તપનું કારણ શું? આટલું સાંભળીને પાર્વતીજીએ કહ્યું, હે શ્રેષ્ઠ મુનિઓ, હું તો નારદજીની આજ્ઞાથી ભગવાન શંકરને મારા પતિ તરીકે મેળવવા તપ કરી રહી છું. તે જ મારા દેવતા છે. તે જ મારી કામના પૂર્ણ કરશે તેવો મારો દૃઢ વિશ્વાસ છે. આવું કહેતા 7 ઋષિઓ હસી પડ્યા. શિવના ગિરિજાનો અસાધારણ પ્રેમ જોતા છલ વાણીથી તે કહેવા લાગ્યા, હે પાર્વતી, તમને કપટી નારદના ચરિત્રની શું જાણ? નારદે તો અનેક લોકોને આમ જ મારી નખાવ્યા. તમારા જેવી ભલી ભોળી નિષ્કપટ કુમારિકાઓ આ શું જાણે? ઘણા ઘરને તેણે બરબાદ કરી નાખ્યા. દક્ષના 10,000 પુત્રો નારાયણ સરોવર ઉપર તપ કરવાને ગયા. ત્યાં આ મહાત્મા પહોંચ્યા. તેમને એવો ઉપદેશ કર્યો કે પાછા તેઓ ઘેર આવ્યા નહીં. ફરીથી દક્ષે બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમને તપ કરવાની આજ્ઞા કરી. તેમની પણ એવી જ ગતિ કરી. વિદ્યાધર ચિત્રકેતુને એવો ઉપદેશ કર્યો કે ફરીથી તેણે ગૃહસ્થીને પ્રાપ્ત જ ન કર્યું. આ પ્રમાણે ઘણા લોકોને વૈરાગ્ય જ્ઞાન સમજાવીને ઊંધા રસ્તે ચડાવી દીધા. આ નારદની વાતોમાં હવે તું પણ ફસાઈ છે. હે પાર્વતી, થોડા વિચાર કરી જુઓ. તેના બહેકાવાથી તમે કેવા પ્રકારના પતિ ચાહો છો? નિર્લજ્જ, અમંગલ, કામશત્રુ, નિર્વિકારી, ઉદાસીન, કુલહીન, ભૂત પ્રેતની વચ્ચે રહેનારા, નાગાને આવા પતિને મેળવીને તમને ક્યાં સુખની અભિલાષા છે? આજ શિવે દક્ષ પુત્રીની સાથે લગ્ન કર્યું હતું. તે સતીને પણ શું સુખ આપ્યું? આખરે પિતાને ત્યાં જઈને દુઃખી થઈને તેણે પોતાના શરીરને આગમાં ભસ્મ જ કરવું પડ્યું ને? તે એકલો રહેનાર કદી કોઈ પણ સ્ત્રીની સાથે રહી શકતો નથી. હે પાર્વતી, આ જ બાબતોનો વિચાર કરીને તમે આ હઠને છોડી દો. ઘેર જાઓ અને તમારો વિવાહ સર્વગુણ સંપન્ન વૈકુંઠ સ્વામી વિષ્ણુની સાથે કરી દઈશું, જેને પરિણામે તમે સુખી થશો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, આ પ્રમાણે ઋષિઓના વચન સાંભળીને હસતી પાર્વતી બોલી, હે મુનિઓ, આપ જે કંઈ કહો તે સાચું છે, પરંતુ હું મારા દ્રઢ વિશ્વાસને ત્યાગી શકું તેમ નથી. પર્વતપુત્રી હોવાને કારણે હું તપથી ગભરાતી નથી. દેવર્ષિ નારદજીને તો મારું પરમ હિત કર્યું. તે મારા પરમ પૂજ્ય ગુરુદેવ છે. તેમને હું કેવી રીતે ત્યાગી શકું? હે મુનિઓ, આપ વિષ્ણુને ગણવાન અને શિવને ગુણ રહિત કહો છો, પરંતુ શિવ તો ભક્તોનો માટે અવતાર ધારણ કરે છે. દુનિયાની પ્રભુતાને જોવાની તેમની ઈચ્છા નથી. તે તો સ્વયં બ્રહ્મ છે, વિકાર રહિત છે. ભક્ત હેતુ વિકારને ધારણ કરનારા થાય છે. આ કારણથી તે શિવ અવધૂત સ્વરૂપે પરમાનંદમાં મગ્ન થઈ પરમહંસની ગતિ ધારણ કરે છે. હે બ્રાહ્મણો, શિવ કદી ધર્મ કે જાતિ આદિનો વિચાર કરીને અનુગ્રહ કરતા નથી. કેવળ ગુરુના અનુગ્રહ વડે જ શિવ અનુગ્રહ કરે છે. તત્વ દ્રષ્ટિથી જોતા હું આ પ્રમાણે માનું છું. હે બ્રાહ્મણો, જો શંકર મારી સાથે વિવાહ કરશે નહીં તો હું સદા વિવાહથી રહિત રહીશ. સૂર્ય પૂર્વના બદલે પશ્ચિમમાં ઉગે, સુમેરુ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ થાય, તો પણ હું મારા વિચારથી પાછી હટવાની નથી. આમ કહેતા પાર્વતી દ્રઢ નિશ્ચય જાળવી શિવનું સ્મરણ કરી મૌન થયા. ઋષિઓએ પણ આવા પ્રકારના ગિરિજાનો નિશ્ચય જાણી લીધો. જય શબ્દ બોલીને તેમને ઉત્તમ આશીષ આપી મુનિઓએ દેવીને પ્રસન્ન મનથી પ્રણામ કર્યા અને શિવના સ્થાને ગયા. અધ્યાય 36 શિવ દ્વારા પાર્વતીની પરીક્ષા. બ્રહ્મા બોલ્યા, જ્યારે સપ્ત ઋષિઓ પોતપોતાના સ્થાન તરફ ગયા ત્યારે જગતપતિ શંકરે પોતે પાર્વતીની પરીક્ષા લેવાની ઈચ્છા કરી. પ્રસન્ન મન વડે પરીક્ષાને માટે શિવ બ્રહ્મચારીનો વેશ લઈને પાર્વતીને જોવા માટે તેના તપોવનમાં ગયા. તેઓ દંડી બ્રાહ્મણનો વેશ ધારણ કરી પાર્વતીની પાસે આવ્યા.
સાત્વિક મૂર્તિ પાર્વતીજીને બ્રહ્મચારિણીના રૂપમાં જોઈને મનમાં તો અત્યંત પ્રસન્ન થયા. આ બાજુ પાર્વતી પણ બ્રાહ્મણ વેશધારી શિવને જોઈને પ્રસન્ન થઈ. આ તેજસ્વી અદ્ભુત બ્રાહ્મણને જોતાં દેવીએ સર્વ પૂજાની સામગ્રીથી તેમનું પૂજન કર્યું. પરમ સત્કાર કરવાવાળી અનેક સામગ્રી વડે શિવાએ શંકરનું પૂજન કર્યું તથા પાર્વતીએ આદરથી કુશળ પૂછ્યા. પાર્વતી બોલ્યા, આપ આ બ્રહ્મચારીના સ્વરૂપે કોણ છો? આપ ક્યાંથી આવ્યા છો? આપના દર્શનથી આ વન પ્રકાશિત થઈ રહ્યું છે. બ્રાહ્મણ કહેવા લાગ્યો, હું વૃદ્ધ બ્રાહ્મણ છું. મારી ઈચ્છા પ્રમાણે અહીં તહીં ફરું છું. મારું શરીર નિર્બળ છે. હંમેશા તપસ્વીઓ બીજાને સુખ આપનારા તેમજ પરોપકારી હોય છે. આપ કોણ છો? કોની કન્યા છો? આ કારણથી તપસ્યા કરો છો? આવા નિર્જન વનમાં દુર્લભ એવું તપ આચરીને આપનું શું પ્રયોજન છે? આપ કોના સહધર્મચારિણી છો? શું તેઓ આપનું પોષણ નથી કરી શકતા? જવાબ આપતા ગિરિજા બોલ્યા, હું તો હિમાલયની પુત્રી છું. મારું નામ પાર્વતી છે. પૂર્વજન્મમાં હું દક્ષ કન્યા હતી. યોગ માર્ગથી મેં મારા શરીરનો ત્યાગ કર્યો. એ જન્મમાં પણ મને શંકર પ્રાપ્ત થયા હતા, પણ કમનસીબે મને છોડી દીધી. કામદેવને ભસ્મ કરી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. શંકરના ચાલી નીકળવાથી ઉદ્વેગ થયો, તેથી હું પિતાના ઘરનો ત્યાગ કરી ગંગાધાર સમીપ તપ કરવાને માટે આવી છું. મારા પ્રાણવલ્લભ શિવની પ્રાપ્તિ માટે મારો આ દ્રઢ પ્રયાસ છે, પણ તેની મને પ્રાપ્તિ ન થઈ. આ કારણે હું અગ્નિ પ્રવેશ કરવાની હતી, પણ તેટલામાં આપને જોવાથી ક્ષણ માત્ર મેં વિલંબ કર્યો. શિવે મારો સ્વીકાર કર્યો નથી, તેથી હવે હું અગ્નિમાં પ્રવેશું છું. બ્રહ્મચારીએ તેમ કરતા વાર્યા છતાં પાર્વતીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. અગ્નિ શીતળ ચંદન સમાન બની ગયો. ત્યારે તેઓ સ્વર્ગલોક તરફ જવા લાગ્યા. તે સમયે શિવે કહ્યું, હે ભદ્ર, તારી તપસ્યાથી શું થવાનું છે? અગ્નિએ પણ તમને બાળ્યા નહીં. તમારો મનોરથ પૂરો ન થયો, માટે તમારો જે મનોરથ હોય તે મને કહી સંભળાવો. તમે કયા વરની ઈચ્છા કરો છો? આ સુંદરતાને વ્યર્થ શા માટે કરો છો? રત્નને છોડી કાચના ટુકડાની પ્રાપ્તિ શું? જ્યારે આ પ્રમાણે બ્રાહ્મણને પૂછ્યું ત્યારે અંબિકાએ એ વિષયમાં પોતાની સખીને પ્રેરણા કરી. તેના મુખથી સુવ્રતાએ સર્વ વૃત્તાંત સંભળાવ્યો. પાર્વતીની આજ્ઞાથી સખી વિજયાએ કહ્યું, અમારી સખી ગિરિરાજ પર્વત હિમાલયની પુત્રી છે. મેનાથી તે ઉત્પન્ન થઈ છે. તેનો વિવાહ હજુ સુધી થયો નથી. તે શિવ સિવાય બીજા કોઈને ઈચ્છતી નથી. આને માટે તપ કરતાં કરતાં 3000 વર્ષ વીતી ગયા. શિવને માટે જ મારી સખીએ આ રીતનો તપનો આરંભ કર્યો છે. મારી સખીએ વાવેલા વૃક્ષો ઉપર ફૂલ અને ફળ અનેક વાર આવી ચૂક્યા છે. પિતાના વંશને શોભાવવા મહેશના ઉદ્દેશથી તેનું આ તપ છે. વૃદ્ધ માણસ હસવા લાગ્યો. જો આ પ્રમાણે જ હોય તો સ્વમુખે જ પાર્વતી પોતાની વાત જણાવે. સખી દ્વારા કહેવાયેલો વૃત્તાંત પાર્વતી ફરીથી બ્રાહ્મણને કહેવા લાગ્યા. અધ્યાય 27 પાર્વતી પ્રતારણ. આ પ્રમાણે સાંભળીને પાર્વતી બોલી, હે બ્રાહ્મણ, મેં મન, વચન અને કર્મથી ભગવાન શંકરને પતિ બનાવવાનો નિશ્ચય કર્યો છે. હું જાણું છું આ કઠિન છે, છતાં પણ મારો ઉત્સાહ ભંગ થયો નથી. મારું તપ હજુ ચાલુ જ છે. બ્રાહ્મણ બોલ્યા, હે દેવી, તમે મહાદેવજીને ચાહો છો તો હું ગુરુકૃપાથી તેમને સારી રીતે ઓળખું છું. તે બળદ ઉપર સવારી કરનાર વૃષભધ્વજ છે. તે ભસ્મને ધારણ કરે છે, જટાને ધારણ કરનારા છે, ભૂત પિશાચ વચ્ચે રહે છે. આવા પ્રકારના મહાદેવજીને કોણ જાણે તમે શા માટે પોતાના પતિ બનાવવાની ઈચ્છા રાખો છો? તમે આ બાબતનો વિચાર કર્યો છે ખરો? તમારી સમજણ કોણ જાણે ક્યાં ચાલી ગઈ? પહેલા દક્ષ કન્યા સતીએ શિવને જ પ્રતીત કર્યા હતા. દક્ષ ઉપર શિવજી ગુસ્સે થયા. તેમણે કન્યા કે તેમના પતિ શિવને યજ્ઞમાં નિમંત્ર્યા નહીં, તેથી સતી ક્રોધે ભરાયા. આ બાજુ તેના પતિએ તેનો ત્યાગ કર્યો ત્યારે સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને આગમાં ભસ્મ કરી નાખ્યું. ભલી સતીને તેને કયું સુખ મળ્યું? હે પાર્વતી, તમે ભૂલી રહ્યા છો. ઇન્દ્ર, વિષ્ણુ વગેરેમાંથી કોઈ ગુણવાનને પસંદ કરી લો. શિવની પાસે સોના, ચાંદી, રત્ન ક્યાંથી હોય? જેની પાસે પહેરવાના વસ્ત્રના ઠેકાણા નથી એટલે દિગંબર છે. સવારી કરવા એક ઘરડો બળદ છે. બીજું તેમની પાસે શું છે? વરવા યોગ્ય તેમનામાં કોઈ ગુણ નથી. બ્રહ્મા નારદને કહેવા લાગ્યા કે આ પ્રમાણે શિવની
નિંદા કરનાર તે બ્રાહ્મણ ઉપર. ત્યારે પાર્વતી અત્યંત ગુસ્સે ભરાયા. અધ્યાય 28. પાર્વતીને શિવ દર્શન. પાર્વતીજી બોલ્યા, આ પ્રમાણે શિવના દોષને વર્ણવીને સપ્તઋષિઓ થાકીને અહીંથી ચાલ્યા ગયા. હવે તે જ વાત તમે સંભળાવી રહ્યા છો. જેણે વિષ્ણુને પોતાના શ્વાસ માત્રથી જ વેદ ભણાવ્યા તે શંકર જેવા વિદ્વાન બીજા કોણ હશે? જે ચરાચર જગતના પિતા છે, તેમના આયુષ્યનું આપને અનુમાન કેવી રીતે હોય? તેમના ભક્તો મૃત્યુને જીતી લે છે. વિષ્ણુ, ઇન્દ્ર વગેરે બધા દેવતાઓએ તેમના રક્ષણને કારણે સુખની પ્રાપ્તિ કરી છે. આઠે સિદ્ધિ બધા જ સમયે તેમના ચરણોમાં શિર ઝુકાવીને ઊભી રહે છે. શિવનો મહિમા વર્ણવી શકાય તેમ નથી. સર્વસમર્થ શિવની નિંદા કરનારને ક્યાંય સ્થાન મળતું નથી. તેમના સર્વ પુણ્યોનો ક્ષય થાય છે. તેથી આપે શિવ નિંદા ન કરવી જોઈએ. મેં આપની પૂજા કરી છે, તેથી આ અપરાધને હું ક્ષમા કરું છું. ભૂલે ચૂકે પણ હવે નિંદા ન કરશો. મને વિશ્વાસ છે કે મારા મનોરથને અવશ્ય પૂરા કરશે. બ્રહ્મા બોલ્યા. નારદજી પાર્વતી આ પ્રમાણે કહીને મૌન થઈ ગયા અને મહાદેવજીનું ધ્યાન કરવા લાગી. ત્યારે બ્રાહ્મણના વેશધારી ભગવાને કંઈક કહેવાની ઈચ્છા પ્રગટ કરી. ગુસ્સે ભરાયેલી પાર્વતીએ પોતાની સખી વિજયાને કહ્યું કે આ દુષ્ટ બ્રાહ્મણને અહીંથી જલ્દી કાઢી મૂકો. એ ફરીથી શિવનિંદા કરવા લાગશે. શિવનિંદાને સાંભળનારો પણ પાપનો ભાગી થાય છે. શિવનિંદક બ્રાહ્મણ હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ. જો આવું ન બની શકે તો શિવભક્તને તે સ્થાનનો સ્વયં ત્યાગ કરે છે. તેથી જ હું આ સ્થાનને છોડીને અન્ય સ્થળે જાઉં છું. હે નારદ, આટલું કહીને પાર્વતી ત્યાંથી ચાલવા લાગ્યા. ત્યારે તો પરમ કૃપાળુ સદાશિવ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. શિવજીએ કહ્યું, પાર્વતી, તમે ક્યાં જાઓ છો? મેં તો તમારો ત્યાગ નથી કર્યો. હવે તમે જ મારો ત્યાગ કરી રહ્યા છો. હું તો તમારા પર અત્યંત પ્રસન્ન છું. વરદાન માગો. તમે તો તપોબળ અને ભક્તિ દ્વારા મને પોતાને આધીન કરી લીધો છે. હે પ્રાણેશ્વરી, તમે તો આદિકાળથી મારી પત્ની છો. હવે લજ્જાશી, મેં તમારી અનેક રીતે પરીક્ષા કરી છે. તમારા જેવી તપસ્યા કરનાર કોણ? હું તમારા જ વશ છું. ભગવાન શંકરના વચન સાંભળીને પાર્વતી અત્યંત પ્રસન્ન થયા. અધ્યાય 29. પાર્વતીની માંગણીનો સ્વીકાર. પ્રસન્ન પાર્વતી કહેવા લાગ્યા, હે પ્રાણનાથ, આપ તો મારા નાથરૂપ છો. હું આપ એ વાત ભૂલી ગયા. હવે જો આપ પ્રસન્ન હો તો મારા પર કૃપા કરીને મારો સ્વીકાર કરો. હું આપની અર્ધાંગના બનું. હવે હું પિતાની પાસે જઈને આપની પ્રસન્નતાનો વૃત્તાંત કહું છું. આપ પણ મારા પિતાની પાસે મારી યાચના કરો, જેથી તે આપની સાથે મારો વિવાહ કરે. આ સાંભળી સદાશિવે કહ્યું, હે દેવી, જે પ્રમાણે તમને યોગ્ય લાગે તે પ્રમાણે આ મંગલ કાર્ય કરવાને માટે હું તૈયાર છું. બ્રહ્મા બોલ્યા, હે નારદ, પાર્વતી આ પ્રમાણે એમને પ્રાર્થના કરીને વિરમી ગયા. ભગવાન શંકરે તથાસ્તુ કહીને ત્યાંથી પ્રસ્થાન કર્યું. કૈલાસ પર આવ્યા. નંદીશ્વર વગેરે મુખ્ય ગણોને આ વૃત્તાંત સંભળાવ્યું. તેઓ પણ વાતની સાંભળીને અત્યંત પ્રસન્ન થયા. અધ્યાય 30. શિવ નટ રૂપે. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, ત્યારે સફળતા પ્રાપ્ત કરીને પાર્વતીજી પોતાના પિતૃગૃહ તરફ ચાલવા માંડી. હિમાલય અને મેનાએ પુત્રીનું શુભાગમન જોયું. તેઓ પુરોહિત, સંબંધી, મિત્ર વગેરેને સાથે લઈને વિમાન ઉપર ચડીને નગરની બહાર પાર્વતીના દર્શન કરવાને માટે આવ્યા. આ સાંભળીને નગરના નિવાસીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. જય જયકાર થવા લાગ્યો. રાજમાર્ગ ઉપર સ્ત્રીઓ મંગળ કળશને ધારણ કરી વધામણા કરવા લાગી. હાથમાં મંગલદીપ સાથે સ્ત્રીઓ મંગલ ગીતો ગાવા લાગી. બ્રાહ્મણો સ્વસ્તિ વાંચન કરવા, વેદધ્વનિ કરવા લાગ્યા. શંખ ધ્વનિ થવા લાગ્યા. વાજિંત્રો વાગવા લાગ્યા. પાર્વતીનું નગર આગમન થયું. માતા પિતાએ પ્રણામ કર્યા. દીકરીને છાતી સરખી ચાંપી તે બંનેએ આશીર્વાદ આપ્યા. પાર્વતીજીએ અત્યંત હર્ષની સાથે નગરમાં માતા પિતા લઈ આવ્યા. પછી અત્યંત પ્રસન્ન થયેલા તેમણે પાર્વતીને પ્રશંસા કરી. ત્યાર પછી હિમાલય વગેરે ગંગાજી ઉપર સ્નાન કરવાને માટે ગયા. તે જ સમયે ભગવાન શંકર ડમરૂ બજાવતા નાચતા મેનાની પાસે આવ્યા. સિંગ તથા ડમરૂનો સુંદર ધ્વનિ કરવા લાગ્યા, જેને સાંભળીને જોઈને નગરવાસીઓ અને મેના મોહિત થયા. પાર્વતી પણ એમના ત્રિશૂળ વગેરે ચિહ્નોને જોઈને પોતાની શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ. ત્યારે મેના સોનાના પાત્રમાં રત્ન વગેરે ભરીને તેમને ભિક્ષા આપવા લાગી. ભિક્ષક રૂપે
રુદ્રદેવ આ જોઈને બોલ્યા કે જો આપ પ્રસન્ન થયા છો તો મને આપની કન્યાનું દાન કરો, આ ભિક્ષાની મને જરૂરિયાત નથી. આમ કહીને તે નૃત્ય કરવા લાગ્યા. આ સાંભળતાં જ મેના ક્રોધે ભરાયા, શિવને બહાર કાઢી મૂકવા તત્પર થઈ. ત્યાં સુધીમાં હિમાલય પણ ગંગા સ્નાન કરીને પાછા ફર્યા. પોતાના આંગણે ભિક્ષુકને જોયો. મેનાની પાસેથી બધી વાત જાણી લીધી. ત્યારે તો હિમાલય પણ ક્રોધપૂર્વક સેવકોને કહેવા લાગ્યા કે આ નટને જલ્દીથી બહાર કાઢી મૂકો. નોકરોએ શિવની અગ્નિની જેવા તેજસ્વી જોયા, તેમને તેઓ સ્પર્શી ન શક્યા. સદાશિવે પોતાના તેજથી વિષ્ણુ વગેરેના સ્વરૂપ દેખાડ્યા. તેને જોઈને હિમાલયને પણ આશ્ચર્ય થયું. પછી ભગવાન રુદ્રે પાર્વતીની સાથેનું પોતાનું સ્વરૂપ બતાવ્યું અને પુનઃ પાર્વતીની યાચના કરી. પરંતુ શિવની માયાથી મોહિત હિમાલયે તેમના વચન ન માન્યા. ત્યારે ભગવાન શંકર અંતર્ધ્યાન થયા. તેના પછી જ મેના તથા હિમાલયને જ્ઞાન થયું, અરે આ તો સ્વયં ભગવાન શિવ હતા, જેણે સ્વયં આવીને કન્યાદાનની માંગણી કરી. અરે આ અમે શું કર્યું? સદાશિવને અમે જાણી ન શક્યા? અધ્યાય 31 શિવ માયા વર્ણન. બ્રહ્માએ કહ્યું, હે નારદ, પાર્વતીની સદાશિવમાં કામના રહિત ભક્તિ જોઈને ઇન્દ્ર વગેરે દેવતાઓ વિચાર કરવા લાગ્યા. હિમાલય પોતાની કન્યાનું દાન કરીને દુર્લભ મોક્ષને પ્રાપ્ત કરી લેશે અને પૃથ્વીનો પણ ત્યાગ કરી દેશે તો નિશ્ચિતપણે પૃથ્વી ખાલી થઈ જશે. હિમાલય તો દિવ્ય રૂપને ધારણ કરી શિવલોકને પ્રાપ્ત કરનારો થશે. આ પ્રમાણે અંદર વિચાર કરતા બધા દેવતાઓ ગુરુ બૃહસ્પતિની પાસે ગયા. તેમને જઈને સંપૂર્ણ વૃત્તાંત સંભળાવ્યું અને કહ્યું કે આપ અતિશીઘ્ર હિમાલયની પાસે શિવની નિંદા કરો, જેથી તે પોતાની કન્યા શંકરને ન આપે અને અન્ય કોઈને આપે. આ પ્રમાણે સાંભળીને બૃહસ્પતિએ શિવનું સ્મરણ કર્યું અને કહ્યું કે દેવતાઓ, તમે મહાસ્વાર્થી છો. પોતાના સ્વાર્થ માટે મારી પાસે શિવ નિંદા કરાવો છો. શું હું નરકગામી થાઉં? તમે જાતે ત્યાં કેમ પહોંચી જતા નથી? તેનાથી તમારા મનોરથ સિદ્ધ થાય. સપ્તઋષિ અથવા બ્રહ્માજીની પાસે જઈને તમારા દુઃખને દૂર કરનારા થશો. હે નારદજી, ત્યારે બધા દેવતાઓ મારી પાસે આવ્યા અને સર્વ વૃત્તાંત મને કહી સંભળાવ્યું. ત્યારે મેં કહ્યું કે હે દેવતાઓ, હું ભગવાન શંકરની નિંદા કરવાનો નથી, કારણ કે તે નિંદા સુખ શાંતિનો નાશ કરીને સંકટમાં મૂકી દે છે. તમે જાતે જ ભગવાન શિવની પાસે પહોંચી જઈને તેમને પ્રસન્ન કરો. તેમને પોતાના જ હિમાલયના ગૃહપતિ મોકલો. તે પોતે જ હિમાલયને ત્યાં જઈને પોતાની નિંદા કરશે. પારકાની નિંદા નરકગામી બનાવે છે, જ્યારે પોતાની નિંદા તો યશ આપનારી બને છે. આ પ્રમાણેના બ્રહ્માના વચનો સાંભળીને દેવતાઓ કૈલાશ ઉપર પહોંચ્યા. ત્યાં શિવના દર્શન કરી તેમને નમસ્કાર કર્યા અને સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિઓને કરીને દેવતાઓ બોલ્યા કે હે શંભુ, અમે આપને ચરણે આવ્યા છીએ. વારંવાર આપને નમસ્કાર. આ પ્રમાણે પ્રાર્થના કરીને દેવતાઓએ ભગવાન શંકરને પોતાની મુશ્કેલી જણાવી. દેવતાઓના કથનને સાંભળીને સદાશિવે તેમની વાત માની લીધી. શંકર દંડ તથા છત્ર લઈને, સુંદર વસ્ત્ર ધારણ કરી, હાથમાં સ્ફટિક માળા અને કંઠમાં શાલિગ્રામ ધારણ કરી, સાધુના જેવું વેશ રૂપ ધારણ કરી હરિ હરિ બોલતા હિમાલયની સભામાં આવ્યા. તે સમયે હિમાલય પોતાના ભાઈઓની સાથે તથા પાર્વતીની સાથે સભામાં બેઠેલા હતા. સાધુ રૂપધારી રુદ્રને જોઈને હિમાલય સિંહાસન ઉપરથી ઊભા થયા. ભક્તિપૂર્વક વારંવાર તેમને પ્રણામ કર્યા. પાર્વતીએ સાધુ વેશધારી રુદ્રને ઓળખી લીધા. તેમણે ભક્તિથી તેમને પ્રણામ કર્યા. હિમાલયે આપેલા સિંહાસન ઉપર બિરાજમાન થઈને ભગવાન શંકર બોલ્યા કે હે હિમાલયરાજ, હું વૈષ્ણવ બ્રાહ્મણ છું. પરોપકાર મારો ધર્મ છે. ભિક્ષા માંગીને હું મારું પોષણ કરું છું. મારા ઉપર ગુરુદેવની કૃપા છે. સર્વત્ર મારી ઈચ્છા પ્રમાણે વિચરું છું. મેં સાંભળ્યું છે કે તમે કમળના સમાન નેત્રવાળી કન્યાને નિરાશ્રિત અને વિચારહીન તેવા ભિક્ષાવૃત્તિ ઉપર જીવનારા શિવને આપવાનો વિચાર રાખ્યો છે. હે શૈલરાજ, આમાં તમે પોતાની હાનિ લાભનો કશો પણ વિચાર કર્યો? આપની સમાનતા શિવ કદાપી કરી શકે નહીં. પાર્વતીને શું ખબર છે કે તો તેમની સાથે જ લગ્ન કરવાની ઈચ્છા રાખશે? અનુભવ ન હોવાને લીધે તેને પોતાનું દુઃખનું જ્ઞાન નથી. હે શૈલેન્દ્ર, તમે એની વાત ઉપર આધાર ન રાખો. શિવની સાથે તેનો વિવાહ ન કરો. હે નારદ, આ પ્રમાણે કહીને શંકર ચાલ્યા ગયા. ઓમ નમઃ શિવાય.